નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમના પછીનો એક દાખલો લઈએ. ઉદાહરણનો કોયડા નંબર 2.5. 298 કિલોના તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન એમના બાષ્પ દબાણ આપેલા છે 200 અને 415. તો 298 કિલોના તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન એટલે CH2Cl2 જો ભેગા કરવામાં આવે તો બનતા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. અને સેકન્ડ થિંગ, બાષ્પ કલામાં દરેક ઘટકનો મોલ ફ્રેક્શન ગણો, મોલ અંશ ગણો. આ દાખલો છે આમ જોવા જઈએ તો 3 કે 4 માર્ક્સનો દાખલો લઈ શકાય અને એક્ઝામની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ સારો એવો અગત્યનો દાખલો છે. હવે કેટલી વસ્તુ આપેલી છે, ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન જે આપણે ચેપ્ટર નંબર 10 છે એમાં પણ આવશે. એ બંનેના બાષ્પ દબાણ આપેલા છે. એટલે આ જે બાષ્પ દબાણ બંનેના અત્રે આપણને આપેલા છે એ વાસ્તવમાં શુદ્ધ પદાર્થના બાષ્પ દબાણ છે, એટલે P0 છે. આ ઉપરાંત બંનેના વજન આપેલા છે. શું મેળવવાનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ. તો થિયરીની અંદર રાઉલ્ટના નિયમ કે જો બે બાષ્પશીલ ઘટક હોય અને એમને જો મિશ્ર કરવામાં આવે તો મળતા દ્રાવણનું બાષ્પ દબાણ P ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X ઇન્ટુ X2. આ સૂત્રનો ઉપયોગ થશે. બે બાષ્પશીલ ઘટક હોય અને જો મિશ્ર કરવામાં આવે તો મળતા પરિણામી દ્રાવણનું બાષ્પ દબાણ P ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 એ બે કૌંસમાં અને એને ગુણ્યા X2. હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ સૂત્ર કેમ યાદ રાખવું. જો 1 2 ઇન કેસના અહીંયા P2 થી સ્ટાર્ટ થયું હોત તો કે ભાઈ P20 આમ લેવાઈ ગયું હોત તો અહીંયા શું આવત 1 એટલે 2 1 2 1 1 2 1 2 અથવા 2 1 2 1 બેમાંથી એક આવશે. આ સૂત્રની અંદર P10 શું છે? P10 ધારો કે ક્લોરોફોર્મ છે એને હું 1 નંબર કહું, ક્લોરોફોર્મ છે એ 1 નંબર કહું અને CH2Cl2 છે ને એને સપોઝ 2 નંબર કહું. એનો મતલબ કે ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ છે જે આપણને 200 આપેલું છે. P20 ડાયક્લોરોમિથેનને 2 નંબર આપું તો એનું બાષ્પ દબાણ 415 છે. X2 શું છે? 2 નંબર કેને આપ્યા ભાઈ? ડાયક્લોરોમિથેનને આપ્યા. એનો મતલબ કે ડાયક્લોરોમિથેનના મોલ અંશ. મોલ અંશ મેળવવા માટેનું સૂત્ર જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો મોલ કેવી રીતે મળશે? દળ અપોન અણુભાર. દળ ઓલરેડી આપેલું જ છે બંનેનું, તો અણુભાર પહેલાં મેળવી લઈએ. દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો બંનેના મોલર દળ મેળવી લઈએ. CH2Cl2 85, ક્લોરોફોર્મ છે 119.5. કે ક્લોરોફોર્મ છે એને હું 1 નંબર કહું અને આ જે CH2Cl2 છે ને એને સપોઝ માની લો કે 2 નંબર લેતા. હવે મોલર દળ મળી ગયા પછી ક્લોરોફોર્મના મોલ, ક્લોરોફોર્મને 1 નંબર કીધું છે એટલે N1 બરાબર વજન અપોન અણુભાર W1 25 કેટલા છે ભાઈ 5 છેદમાં 119.5. આ જે વેલ્યુ આવશે એ જો N1 છે. સેમ થિંગ 2 નંબર કોને કીધું? CH2Cl2 એટલે એ N2 છે. N2 આની જેમ જ દળ અપોન અણુભાર એટલે એ વેલ્યુ મળશે આપણને 0.47. કુલ મોલ મેળવી લઈએ N કેવી રીતે મળે? તો કે ભાઈ N1 પ્લસ N2. N1 N2 મળી ગયા કેટલા? 0.683 આટલા મળી ગયા. હવે
એમના પછી મોલ અંશ મેળવી લઈએ બંનેના. ધારો કે x1 કોને કીધું હતું મેં? 1 નંબર ક્લોરોફોર્મને, એટલે કે n1 છેદમાં n1 શું છે? ક્લોરોફોર્મના મોલ 0.213 ડિવાઈડ બાય કુલ મોલ 0.683. ભાગાકાર કરો, સાદુરૂપ આપશો એટલે ક્લોરોફોર્મના મોલ અંશ આટલા આવશે. x2 CH2Cl2 એકમાંથી આને બાદ કરી નાખો 0.683 એટલે એ 0. કેટલું થશે? એકમાંથી આ વેલ્યુ બાદ કરો, કઈ 0.312 બાદ કરો એટલે એ આવશે 0.688. હવે પી ટોટલનું સૂત્ર મૂકો. પી ટોટલ બરાબર P10 વત્તા P20 માઇનસ P10 ઇન્ટુ x2. P10 અગાઉ કહી દીધું છે. એક નંબર કોણ? તો કે ક્લોરોફોર્મ હતું, એનું બાષ્પ દબાણ 200. P20 415, P10 200, x2 મળી જ ગયો છે. જો સાદુરૂપ આપશો એટલે 347.5 મિલીગ્રામ પારાની ઊંચાઈ આવશે. એટલે આ રીતે એક જવાબ આપણને પ્રાપ્ત થશે. હવે બીજી એક વસ્તુ એ કીધી છે કે બાષ્પકલામાં દરેક ઘટકનો મોલ અંશ કેટલો થશે. કે બાષ્પકલામાં દરેક ઘટકનો મોલ અંશ કેવી રીતે મળશે? તો બાષ્પકલામાં દરેક ઘટકના મોલ અંશને ધારો કે હું થિયરીમાં આવી ગયું છે y થી દર્શાવું. તો y બરાબર P છેદમાં P ટોટલ. આ બાષ્પકલામાં મોલ અંશ મેળવવા માટે yi કદાચ એમાં આપેલું છે. yi બરાબર P છેદમાં P ટોટલ. હવે આ P છે એ કેમ મળશે? આંશિક દબાણ. તો કે P ઇઝ પ્રોપોર્શનલ ટુ P0 ઇન્ટુ x, ઇક્વલ ટુ P ઇક્વલ ટુ P ચાલે છે x, એટલે P ઇક્વલ ટુ, થોડોક સુધારો કરી દઉં, P ઇક્વલ ટુ P0 ઇન્ટુ x. સૌથી પહેલાં તો PCHCl3 મેળવી લઈએ. PCH3L3 એટલે માની લો કે હું 1 કહું. P1 બરાબર P10 ઇન્ટુ x1. P10 ઉપર હતું જ ક્યાંક, કેટલું હતું? 200. એને ગુણ્યા x1 આગળ હતો જ, મળી ગયો હતો આપણને 0.312 કે એવું કંઈક છે, બરાબર ને? એટલે એ વેલ્યુ 62.4 આવશે. એ જ રીતે PCH2Cl2 માટે મેળવી લઈએ આ જ કિંમત મૂકીને. ત્યાં 2 આવશે ત્રણેય જગ્યાએ, એટલે 285.5 આવશે. હવે શું વાત કરી છે? બાષ્પકલામાં દરેક ઘટકનો મોલ અંશ મેળવવાનું કીધું છે. એટલે y1 બરાબર P1 છેદમાં P ટોટલ. આ કિંમત મૂકો. P1 ઉપર હતું જ હમણાં, જો P1 62.4. P ટોટલ આગળ મેળવી જ લીધું છે. ક્યાં મેળવી લીધું છે? P ટોટલ જો આ રહ્યું, P ટોટલ 347 મેળવી જ લીધું છે. એ કિંમત આમાં સબસ્ટિટ્યૂટ કરો, સાદુરૂપ આપો ગણતરી કરીને, એટલે જે જવાબ મળશે એ બાષ્પકલામાં મોલ ફ્રેક્શન થશે. એટલે એ લગભગ 0.18 આવે છે. એકમાંથી બાદ કરો એટલે બાષ્પકલામાં CH2Cl2 મોલ ફ્રેક્શન મળી જશે. હવે અહીંયા આગળ એવું તમે જોઈ શકો કે CH2Cl2 છે ને એના મોલ અંશ બાષ્પકલામાં વધારે મળે છે, 0.82, અને ક્લોરોફોર્મના 0.18. તો જે ઘટકના બાષ્પકલામાં મોલ અંશ વધારે મળે એ એમ સમજવું કે એ વધારે ઇવાપરેટ થાય છે, બાષ્પશીલ છે. એટલે આ રીતે આ દાખલો 3 કે 4 માર્ક્સનો છે. ખૂબ જ થોડોક લાંબો દાખલો છે, સ્ટેપ બાય સ્ટેપ ગણવો પડે. એમના પછીનો એક દાખલો છે
લખાણ સંબંધિત કોયડા નંબર 2.8 એ જોઈએ. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી એ અને બી બંનેના બાષ્પ દબાણ આપેલા છે. એટલે એ અને બીનું બંનેનું શુદ્ધ હોય ત્યારે બાષ્પ દબાણ આપેલું છે. જો કુલ બાષ્પ દબાણ, એનો મતલબ કે આ પી ટોટલ છે 600 મિલીમીટર પારાની ઊંચાઈ જેટલું હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો અને બાષ્પકલાનું સંઘટન પણ શોધો. એનો મતલબ કે દરેક ઘટકના મોલ ફ્રેક્શન મેળવો એમ કહે છે. પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો એટલે દરેક ઘટકના મોલ ફ્રેક્શન મેળવવાના છે. હવે પી ટોટલ અત્રે આપેલો છે તો પી ટોટલ વાળું સૂત્ર યાદ કરો ભાઈ. હમણાં આગળ હતું પી ટોટલ બરાબર P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ 1 2 1 2. હવે એ અને બીના સંદર્ભમાં મૂકું તો આ એ, આ બી, આ એ, આ બી થશે. એટલે P0A પ્લસ P0B માઇનસ P0A ઇન્ટુ XB. પી ટોટલ આપેલો છે, P10 આપેલો, P20 આપેલો છે, બધી કિંમત મળી આપેલી છે. એટલે XB છે ને આ સૂત્રની આધારે તમે કિંમત મૂકીને ગણો એટલે XBની કિંમત પ્રાપ્ત થશે, જે લગભગ 0.60 આપેલી છે. અહીંયા જે ગણતરી કરીને બતાવેલી છે ને એ આ જ રીતે ગણતરી લીધેલી છે. આમ જોઈએ તો એ આ જ કિંમત છે. બીના મોલ અંશ મળી જાય XB એટલે X એના મોલ અંશ મળી જશે, એકમાંથી બાદ કરો એટલે. હવે બાષ્પકલાનું સંઘટન મેળવવાની વાત કરી છે તો બાષ્પકલામાં સંઘટન કેવી રીતે મળે તો કે YI બરાબર PI છેદમાં P ટોટલ. તો PI ક્યાંથી મેળવવું તો PI મેળવવા માટે એટલે PI મતલબ P1 બરાબર P0A ઇન્ટુ XA. X1 એ ગણી દીધો હોય તો એ લેવાનો, બી લો તો બી. P0 એ આપેલો જ છે, XA ઉપર આપણે હમણાં મેળવી લીધો છે એટલે PA મળે. એ જ રીતે PB મેળવી લો એટલે PA અને PB મળી ગયા. હવે બાષ્પકલામાં YA કેવી રીતે મળે? YA બરાબર PA છેદમાં P ટોટલ. કિંમત મૂકી સાદુરૂપ આપશો એટલે 0.30 મળે. એ જ રીતે બીના મોલ અંશ 0.70 મળે, એકમાંથી બાદ કરો એટલે. એટલે આ રીતે ગણી શકાય. એમના પછીનો એક દાખલો સ્વાધ્યાયનો 38 જે પેજ નંબર 62 ઉપર છે. બેન્ઝીન અને ટોલ્યુઇન સંઘટનના સંપૂર્ણ ગાળા દરમિયાન આદર્શ દ્રાવણ મળે છે. 300 કેલ્વિન તાપમાને શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાષ્પ દબાણ આપેલા છે. એટલે શુદ્ધ બેન્ઝીન અને ટોલ્યુઇનના બાદ આપેલા છે, બેયના વજન આપેલા છે. 80 ગ્રામ બેન્ઝીન અને 100 ગ્રામ ટોલ્યુઇનને જો મિશ્રણ કરવામાં આવે તો બેન્ઝીનનો બાષ્પાવસ્થામાં મોલ અંશ કેટલો થશે? એટલે આ દાખલો હમણાં આગળ જે ઉદાહરણનો ગણતરી કરીને આપેલો છે સેમ એના જેવો જ છે, જે તમે ગણી શકશો. એટલે આ દાખલો તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. એમના પછીનો એક દાખલો લઈએ, સ્વાધ્યાયનો કોયડા નંબર 16. હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકના બાષ્પ દબાણ બંનેના આપેલા છે. KPa એટલે કિલો પાસ્કલમાં દબાણ આપેલું છે. 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું થશે? આગળ જે દાખલા ગણેલા જ છે એના જેવો જ છે, સેમ થિંગ. સૌથી પહેલાં તો બંનેનો અણુભાર ફાઇન્ડ આઉટ કરી લ્યો.
પછી બંનેના મોલ મેળવી લો. ધારો કે હું એમ કહું કે એક છે એ હેપ્ટેન છે, બે છે એ ઓક્ટેન છે. એટલે આ પહેલું આવશે એ હેપ્ટેન N1, બીજું આવશે N2. એમના પછી હેપ્ટેનના મોલ અંશ મેળવી લઉં. હેપ્ટેનના મોલ અંશ X1 છે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એટલે એ કિંમત લગભગ 4.458 આવશે. પછી ઓક્ટેનના મોલ અંશ X2 મળશે. હવે ડાયરેક્ટ તમે પી ટોટલ વાળું સૂત્ર મૂકશો તો પણ જવાબ મળશે. અન્યથા હેપ્ટેનનું બાષ્પ દબાણ P10 ઇન્ટુ મોલ ફ્રેક્શન. હમણાં આગળ મેં તમને એક સૂત્ર કીધું હતું, જો P = P10 ઇન્ટુ P0 ઇન્ટુ X, એટલે P1 કહું તો P1 બરાબર P10 ઇન્ટુ X1. એટલે શું કર્યું, બંનેનું બાષ્પ દબાણ મેળવી લીધું છે. પછી મિશ્ર દ્રાવણનું બાષ્પ દબાણ પ્રાપ્ત થશે આ રીતે. ટોટલ કરી દઈએ એટલે કિલો પાસ્કલ છે તો કિલો પાસ્કલ. પી ટોટલ વાળું સૂત્ર મૂકીને ગણો તો પણ જવાબ આ જ આવે. ઇટ ઇઝ વેરી ક્લિયર. એમના પછીનો સ્વાધ્યાયનો 36 નંબર લઈએ, જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 63 ઉપર આપેલો છે. 100 ગ્રામ પ્રવાહી એ જેનું મોલર દળ 140 છે અને 1000 ગ્રામ પ્રવાહી બી મોલર દળ 180 આપેલું છે, ઓગાળવામાં આવ્યું. શુદ્ધ પ્રવાહી બીનું બાદ આપેલું છે, એટલે P0B આપેલો છે. તો શુદ્ધ પ્રવાહી એનું બાદ, એટલે એનો મતલબ કે P0A છે એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. જો દ્રાવણનું કુલ દબાણ P ટોટલ આપેલું છે 475 ટોર હોય તો તેનું દ્રાવણમાં બાદ કેટલું થશે, એટલે PA કેટલું મળશે. તો હમણાં આગળ કીધું એમ PA મેળવવા માટેનું સૂત્ર હતું P0A ઇન્ટુ XA. P0A ક્યાંથી મળશે, કેવી રીતે મળશે? P ટોટલ બરાબર P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. P ટોટલ આપેલો છે, જો X1 આપણે મેળવી લેશું, દળને મોલર દળને આપેલું છે એના આધારે પહેલાં મોલ મેળવીશું, મોલ ઉપરથી મોલ અંશ બંનેના મેળવી લેશું, એટલે X1 અને XB મળી જશે. P0B આપેલો છે, P ટોટલ આપેલો છે, આ કિંમત મૂકી, બધી કિંમત મૂકી, આ રીતે આપણને PA પ્રાપ્ત થશે. સૌથી પહેલાં તો એના મોલ મેળવી લઈએ. Na વજન અપન અણુભાર કરીને 0.7143. એ જ રીતે NB 1000 ભાગ્યા 180 5.55. એના મોલ અંશ XA બરાબર Na છેદમાં કુલ મોલ, એટલે એ વેલ્યુ આપણને પ્રાપ્ત થાય છે 0.1139. બીના મોલ અંશ XB = એકમાંથી આટલા બાદ કરો 0.8861. હવે P0B ટોરમાં આપેલું છે, બાષ્પ દબાણ છે એ ટોરમાં હોય. આગલા દાખલામાં કિલો પાસ્કલમાં હતું, ક્યારેક મિલીમીટર મર્ક્યુરીની ઊંચાઈ હોય, ક્યારેક ATMમાં હોય, ઘણા બધા એકમો આમાં આપેલા છે કે હોઈ શકે. P ટોટલ પણ આપેલો છે ટોરની અંદર, તો P બરાબર P0A ઇન્ટુ XA પ્લસ P0B ઇન્ટુ XB. P ટોટલ 475, P0A મેળવવાનું છે, XA આપણે મેળવી લીધું છે, P0B 500 આપેલું જ છે, XB પણ અહીંયા મેળવી લીધું છે. બધી કિંમત મૂકી ધીમે ધીમે કન્ટિન્યુ સાદુરૂપ આપતા જાઓ અને ફાઇનલ જવાબ આવશે P0A બરાબર 280.5 ટોર. હવે કોઈને એમ થાય કે ભાઈ મારે આ રીતે કિંમત મૂકવી નથી, તો P ટોટલનું આપણું મેઇન સૂત્ર છે કયું, P10 પ્લસ P20 માઇનસ P10 ઇન્ટુ X ઇન્ટુ X2 1212. આના આધારે પણ જવાબ આટલો જ મળે. ક્લિયર? તો પેલા P0B મળે, જો આ કિંમત મૂકો
પીટી આપેલો છે, P10 આટલો મળશે, P20 આપેલો હશે, જે 500 આપ્યો છે ને એ, P10 ખબર નથી. x2 મોલ ફ્રેક્શન બીના 0.8861. ટૂંકમાં બેમાંથી ગમે તે ગમે તે સૂત્ર લઈ શકાય એમ છે. હવે હજુ આગળ પણ કંઈક કીધેલું છે. જો દ્રાવણમાં બાષ્પ દબાણ મેળવવાની વાત કરી છે, તો દ્રાવણમાં બાષ્પ દબાણ મેળવવા માટેનું આગળ સૂત્ર મેં તમને કીધું એમ, P બરાબર P0A ઇન્ટુ મોલ ફ્રેક્શન. એટલે આ સૂત્રનો યુઝ કરીએ. PA બરાબર P0A ઇન્ટુ XA. P0A હમણાં જ આગળ મેળવ્યું છે, કંઈક 280.5. મોલ ફ્રેક્શન ઓલરેડી આપણી પાસે આગળ આવી જ ગયા છે. સાદુરૂપ આપો, ગુણાકાર કરી નાખો એટલે જવાબ મળશે 32 ટોર. એકમ ટોર છે.